પોલીસે 3 શખ્સોને ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર લેતા આરોપીઓએ નોટ છાપવા માટે ઉપયોગમાં લીધેલ પ્રિન્ટિંગ મશીન, 6 કલરની શાહી તેમજ કાગળો કબજે લઈને કાર્યવાહી હાથ ધરી હતી। રાજકોટ જિલ્લાના જેતપુર શહેરમાં આવેલી આરપી એન્ટરપ્રાઇઝ નામની આંગણિયા પેઢીમાંથી ગત તારીખ 13મી એપ્રિલના રોજ જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં રહેતા રવિ શામજીભાઈ ડોબરિયા નામના શખ્સે જૂનાગઢના મીત પટેલ નામના શખ્સને 10 લાખ રૂપિયા મોકલ્યા હતા, જેમાં આંગણિયા પેઢીને એક મોટી રકમનું આંગણિયું કરવાનું હોવાથી આ 10 લાખની નોટોના બંડલની ગણતરી કરતા 2 નોટોના બંડલમાં 6 નોટો નકલી નીકળી હતી, જેથી આવી નકલી નોટો કોઈ પધરાવી ગુનાહિત કૃત્ય કરતો હોવાની આ પેઢીના સંચાલકે પ્રથમ પૈસા જમા કરાવનાર રવિ ડોબરિયા રહે જેતપુરવાળા શખ્સને ફોન કરીને 12 નકલી નોટ આવેલ હોવાનું જણાવતા મારા મિત્રને મોકલું છું, તે નોટો બદલાવી જશે તેમ કહેલ, જેથી પેઢી સંચાલકે આ વિશે પોલીસને જાણ કરતા પોલીસ તરત જ પેઢીએ પહોંચી ગઈ હતી અને નોટ બદલાવવા આવનારની વોચમાં ગોઠવાઈ ગઈ હતી અને જેવો રવિ નોટ બદલવા આવતા આંગણિયા પેઢીના સંચાલકે પોલીસને ઇશારો કરી દેતા પોલીસે તરત જ તેને ઝડપી લીધો હતો। સાથે આ શખ્સને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ દરમિયાન ધોરાજી શહેરના હીરપરાની વાડી મેઇન રોડ પર રહેતો તેનો મિત્ર પ્રજ્ઞેશ ઉર્ફે પ્રિન્સ ઉર્ફે લાલુ દિનેશભાઈ ઠુમ્મર અગાઉ રૂપિયા 10 લાખનું આંગણિયું કરી આવ્યો હતો અને તેણે અમુક નોટોના બંડલમાં બનાવટી નોટ નાખી હોય, જે નોટોના બંડલ મને કોઈને કહ્યા વગર કંઈ બોલ્યા વગર બદલી લાવવાનું કહ્યું હતું, જેથી આ બનાવટી નોટોવાળા બંડલ બદલવા માટે આવ્યો હોવાની કબૂલાત આપી હતી। જ્યારે આંગણિયા પેઢીના સંચાલક નિકેશભાઈએ પોલીસને વધુમાં જણાવ્યું છે કે અગાઉ પણ પ્રજ્ઞેશ ઉર્ફે પ્રિન્સ 10 લાખ રૂપિયાનું આંગણિયું કરેલ, તેમાં પણ નકલી નોટો નીકળી છે, જે નોટો ધોરાજીના ખારવાવાડમાં રહેતા તેના મિત્ર મિત કિરણ અંટાળા બદલાવી ગયો હતો, જેથી પોલીસે પ્રિન્સ ઉર્ફે પ્રજ્ઞેશ તેમજ મીટ અંટાળાને ધોરાજીથી પકડી પાડી ત્રણેય શખ્સો સામે ભારતીય અર્થતંત્રને નુકસાન પહોંચાડવાની BNS કલમ 179, 180 અને 54 હેઠળ ગુનો નોંધી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આરોપીઓના રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં આરોપીઓ જ્યાં નોટ છાપતા ત્યાં જૂનાગઢ જિલ્લાના સુખપુર ગામેથી કારખાનામાંથી પોલીસે નોટો છાપવા માટે ઉપયોગમાં લેવાયેલ પ્રિન્ટિંગ મશીન, 6 જેટલા કલરની ઇંક તેમજ નોટો છાપવા માટેનું કાગળ, રૂપિયા 500ના દરની 12 નકલી નોટ, મોબાઈલ, એક્ટિવ સહિત કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જેતપુર શહેરમાં જેતપુર શહેર પીઆઈ શ્રી પરમાર તેમજ તેમની ટીમને એક બાતમી મળેલ કે જેતપુર શહેરમાં એક આંગણિયા પેઢીમાં એક ઈસમ જે નોટના બંડલ લઈને આવવાનો છે તેમાં અમુક ચલણી નોટ છે એ ગેરકાયદેસર છે, એટલે આ આખું રેકેટ છે એ ભારતીય જે અર્થતંત્ર છે તેને નુકસાનકારક હોય એટલે તાત્કાલિક તેમાં જઈ અને રેડ કરેલ અને રેડ દરમિયાન 1 લાખ રૂપિયા કબજે કરવામાં આવેલ અને 1 લાખ રૂપિયામાં એક નોટ, એક બંડલ 50,000નું છે, એમાં 6 નોટ, એમ ટોટલ 12 નોટ ડુપ્લિકેટ જણાયેલ હતી। આ નોટનું પૃથ્થકરણ કરવા માટે બેંકના અધિકારી તેમજ FSL અધિકારીને બોલાવી અને પ્રાઇમરી તેમની પેલી જોતા ડુપ્લિકેટ જણાયેલ। આ આખું રેકેટ છે એ જૂનાગઢનો ઈસમ છે પ્રજ્ઞેશ, તે ચલાવતો હતો અને તેમના વતી રવિ કરીને આરોપી છે એ અહીંયા નોટોનું જે બંડલ છે એ અહીંયા આંગડિયામાં આપી અને એનું રોકડમાં રૂપાંતર જૂનાગઢ ખાતે લઈ અને કરતો હતો અને અન્ય એક આરોપી છે મિત કિરણભાઈ અંટાળા, એ પણ આની સાથે સંડોવાયેલાનું અત્યાર સુધીમાં માલુમ પડેલ છે। લોકો કઈ રીતે જે ડુપ્લિકેટ નોટો છે એ માર્કેટમાં બદલી કઈ રીતે કરતા હતા? એ લોકો જે 50,000ના બંડલમાં જે 100 નોટ હોય એ સિરિયલ નંબર પ્રમાણે, એ સિરિયલ નંબર પ્રમાણેની નોટ લઈ અને વચ્ચે એમાં 6 કે 8 નોટ એક બંડલમાં નાખી અને એ લોકો સિરિયલ પ્રમાણે જ અંદર રાખી દેતા હતા, એટલે આખું બંડલ છે એ એમને ચાલ્યું જાય અને બજારમાં જે નકલી નોટો ફરતી થાય તેવો તેનો ઉદ્દેશ્ય હતો એવું અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। અત્યારે જે પોલીસે કબજે કરેલ છે એમાં 12 નોટો નકલી જણાયેલ છે અને એના આધારે ગુનો દાખલ કરવામાં આવે છે। બાતમી એ રીતની જ હતી કે આંગણિયા પેઢીમાં એ લોકો આખી જે સિરિયલ નંબર પ્રમાણેની નોટ હોય એમાં વચ્ચે આ લોકો આ ડુપ્લિકેટ નોટ ઘુસાડી અને એમને રોકડમાં જૂનાગઢ ખાતે રૂપાંતર કરતા હતા, એટલે જે એની ડુપ્લિકેટ નોટ છે એનો ચાલી જાય અને એને રોકડમાં ઓરિજિનલ નોટ મળી જાય અને પછી ડુપ્લિકેટ નોટ છે એ બજારમાં ફરતી થાય। અત્યારે પ્રાથમિક ઇન્ટ્રોગેશન પ્રમાણે રિમાન્ડ દરમિયાન જે આરોપી પાસેથી પ્રિન્ટર, A4 સાઇઝના કાગળો અલગ અલગ પ્રકારના અને એમાં જે ઇંક વપરાય છે એ પણ 6 જાતની ઇંક પોલીસે જૂનાગઢ એમના મામા જે પ્રજ્ઞેશ છે આરોપી એમના મામાના કારખાને એણે રાખેલ હતું
ત્યાંથી કબજે કરેલ છે અને પ્રાથમિક ઇન્ટ્રોગેશન દરમિયાન એની પાસે પ્રિન્ટર 6 મહિનાથી છે તેવું જણાવે છે અને પ્રિન્ટર અને બધો મુદ્દામાલ અત્યારે પોલીસે કબજે કરવામાં આવે છે. એમની પાસે પ્રિન્ટર છે તે કબજે કરવાનું એટલે એ લોકો જાતે જ આ નોટો છે તે છાપતા હતા એવું કંઈ પૂછપરછ? હા, અત્યારે જે હજી આરોપી છે એ 21 તારીખ સુધી રિમાન્ડ ઉપર છે અને એમની પ્રાથમિક પૂછપરછ ચાલુ છે. વધુ વિગત હજી તપાસાઈ રહી છે. સુરેશ ભાલિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ જેતપુર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.